આજે આપણે વાત કરીશું આપણું નવું ચેપ્ટર નંબર 5 ગતિના નિયમ. હવે ફ્રેન્ડ્સ, તમે ઓલરેડી ધોરણ 9 માં ગતિ વિશે ભણ્યા. આપણે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 માં પણ ગતિ વિશે ભણ્યા, રાઈટ? હવે આ ચેપ્ટરની અંદર આપણે ગતિના નિયમોની વાત કરીશું. હવે ઓલરેડી તમને ગતિના નિયમો વિશે ખબર જ છે. ન્યૂટનની ગતિના નિયમો તમે આગલા ધોરણમાં આ બધું ભણ્યા જ છો, રાઈટ? તો તમે બળ વિશે, ન્યૂટનની ગતિના નિયમો વિશે ધોરણ 9 માં ઓલરેડી ભણ્યા છો. તો આ ચેપ્ટરમાં પણ આપણે એ જ ભણવાનું છે, પણ થોડું ડિટેલમાં. તો પહેલી વસ્તુ એ કે બળ કેમ જરૂરી છે. તો બળ જરૂરી શા માટે છે, આપણે કઈ રીતના કહી શકીએ? તો કોઈ પદાર્થ સ્થિર છે, એ સ્થિર પદાર્થને જો ગતિમાં લાવવો હોય, કે અહીંયા આગળ કોઈ ખુરશી પડી છે, રાઈટ, સ્થિર છે. હવે એ સ્થિર પદાર્થ ખુરશી જે છે એને ગતિમાં લાવો હોય, તમે એ ખુરશીને ધક્કો મારશો, એનો અર્થ કે તમે એના પર શું લાગુ પાડો છો? બળ. તો બળ શા માટે જરૂરી છે? તો પદાર્થને ગતિ કરાવવા માટે બળ જરૂરી છે. બીજું કે કોઈ બોલ છે, બોલ સ્થિર છે, તમારે એને ગતિ કરાવવી છે, તમે બોલને ધક્કો મારશો તો બળ લાગુ પાડ્યું, તો એ બળને કારણે બોલ ગતિ કરે છે. હવે તમારે બોલને ગતિ કરવો રોકવો છે, તો આપણે આમ હાથ રાખી દઈએ, બોલ આગળ જતો અટકી જશે. તો બોલની ગતિ આપણે રોકવી હોય તો પણ આપણે શું કર્યું? બળ લગાવીએ છીએ. તો પદાર્થને ગતિમાં લાવવા માટે, જો ગતિ કરતો પદાર્થ હોય એને રોકવા માટે, એટલે કે ગતિમાં ફેરફાર કરવો હોય તો પણ બળ જરૂરી છે. આગળ તો બોલ કે રબરને તમે દબાવો એટલે બળ લાગુ પાડ્યું તો એનો આકાર બદલાય છે. તો બળ લગાવવાથી આકારમાં પણ શું થાય? ફેરફાર. તો બળ શા માટે જરૂરી છે? તો પદાર્થને ગતિમાં લાવવા માટે, પદાર્થની ગતિમાં ફેરફાર કરવા માટે, આકારમાં ફેરફાર કરવા માટે બળ જરૂરી છે. હજી ઉમેરવું હોય તો આપણે એવું કહી શકીએ કે ગતિની દિશામાં ફેરફાર કરવા માટે પણ બળ જરૂરી છે. કેમ કે બોલ ગબડતો તમારી તરફ આવતો હોય અને અન્ય કોઈ વ્યક્તિ આવીને એને કોઈ બીજી બાજુ ધક્કો મારે, તો એને કારણે શું થયું? તો બળને કારણે તમારી તરફ જે બોલ આવતો હતો એ બીજી તરફ જતો રહેશે, એટલે કે પદાર્થની દિશા બદલાય. તો બળ શા માટે જરૂરી છે? તો સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે, ગતિમાન પદાર્થને રોકવા માટે, એટલે કે ગતિમાં ફેરફાર કરવા માટે, આકારમાં ફેરફાર કરવા માટે અને ગતિની દિશામાં ફેરફાર કરવા માટે બળ જરૂરી છે, રાઈટ? હવે મુખ્યત્વે બે પ્રકારના બળ છે. તો હવે આપણે વાત કરીએ બળના પ્રકાર વિશે. બળના પ્રકાર. તો પહેલું જે બળ છે એ છે સંપર્ક બળ. હવે નામ જ જુઓ, સંપર્ક બળ. સંપર્ક. તો સંપર્ક બળ એટલે શું? તો તમે એ જ ઉદાહરણ આપો કે બોલને ગતિમાં લાવવો છે, તો આપણે શું કરીશું? આપણા હાથ વડે બોલને ધક્કો મારીશું, તો આપણા હાથ અને બોલ વચ્ચે શું થયો? સંપર્ક. તો એ કયું બળ થયું? સંપર્ક બળ. તમારે કોઈ ટેબલ છે, ટેબલ ખસેડવું છે, તો તમે ટેબલને ધક્કો મારો તો તમારા હાથ અને ટેબલ વચ્ચે શું થશે? સંપર્ક. તો એ બળને કયું બળ કહેવાય? સંપર્ક બળ. તો સંપર્ક બળ એટલે શું? તો આપણે એવું કહી શકીએ કે સંપર્કમાં રહીને લાગતા બળને કયું બળ કહીશું ફ્રેન્ડ? સંપર્ક બળ કહે છે, રાઈટ? ઉદાહરણ તરીકે ટેબલને ધક્કો મારો, તો ઉદાહરણ ટેબલને ધક્કો મારો, રાઈટ? તો આ દરમિયાન તમારા હાથ અને ટેબલ વચ્ચે સંપર્ક થશે,
તો આ કયું બળ થઈ ગયું ફ્રેન્ડ? સંપર્ક બળ. તો સંપર્ક બળ એટલે શું? તો સંપર્કમાં રહીને લાગતા બળને સંપર્ક બળ કહે છે. રાઈટ. ઉદાહરણ તો ટેબલને ધક્કો મારવો, બોલને ધક્કો મારવો, તો આ દરમિયાન સંપર્ક થાય છે. તો કયા બળને? એ બળને આપણે શું કહીશું ફ્રેન્ડ? સંપર્ક બળ. એ પછી બીજો પ્રકાર શું? તો બીજો પ્રકાર છે જેને આપણે કહીશું ક્ષેત્ર બળ. હવે ક્ષેત્ર બળ એટલે શું? તો સંપર્ક બળ એટલે સંપર્કમાં રહીને લાગતું બળ. તો ક્ષેત્ર બળ એટલે ક્ષેત્રને કારણે લાગતું બળ. કઈ રીતના? તો ધોરણ 9 ની એક પ્રવૃત્તિ યાદ કરો કે તમે ચુંબક છે એ ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવો તો શું થશે? એ જે લોખંડનો જે પણ ભૂકો છે એ ચુંબકને ચોંટી જશે. કેમ ચોંટ્યું? ચુંબકીય ક્ષેત્રને કારણે. રાઈટ. એ જ રીતના કોઈ પદાર્થ છે, પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ એટલે હું પદાર્થ કોઈ પણ હોય, ધારો કે બોલ છે, બોલને અગાસીમાં જઈને છોડ દો તો એ બોલ કઈ તરફ જશે? નીચેની તરફ. કેમ? ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો કયા ક્ષેત્રને કારણે? તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. રાઈટ. તો જો ગુરુત્વાકર્ષી બળ લાગે તો એ કોને લીધે લાગે? ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે. ચુંબકીય બળ કોને લીધે લાગે? ચુંબકીય ક્ષેત્રને કારણે. અને વિદ્યુત ભારને કારણે કયું બળ લાગે? તો વિદ્યુતીય બળ. કોને લીધે? વિદ્યુત ક્ષેત્રને કારણે. તો 3 પ્રકારના ક્ષેત્રો છે. રાઈટ. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષી બળ. ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય બળ અને વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુતીય બળ. રાઈટ. વિદ્યુત ભાર વચ્ચે લાગે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે. રાઈટ. તો એ કયું બળ થયું? વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ વિદ્યુતીય બળ. રાઈટ. તો ક્ષેત્ર બળ એટલે શું? તો ક્ષેત્રને કારણે લાગતા બળને શું કહી દઈશું? ક્ષેત્ર બળ કહે છે. ઉદાહરણ તરીકે કોને કારણે ક્ષેત્ર બળ લાગે? તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. રાઈટ. તો ક્ષેત્ર બળ એટલે શું? તો ક્ષેત્રને કારણે લાગતું બળ એને આપણે શું કહી દઈશું? ક્ષેત્ર બળ. રાઈટ. કોને કારણે ક્ષેત્ર બળ જે છે એ ક્ષેત્ર બળ કેમ લાગે? તો આપણે એવું કહી શકીએ કે ક્ષેત્રને કારણે લાગતા બળને ક્ષેત્ર બળ કહેવાય. ઉદાહરણ તરીકે વિદ્યુત ક્ષેત્રને કારણે કયું બળ લાગે? વિદ્યુતીય બળ. ચુંબકીય ક્ષેત્રને કારણે કયું બળ? ચુંબકીય બળ. અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષી બળ. રાઈટ. તો આ આપણે બેઝિક વાત કરી દીધી કે બળ કેમ જરૂરી છે અને મુખ્યત્વે બળના કયા પ્રકાર છે અને એના ઉદાહરણ કયા છે. તો ફરી એકવાર બળ કેમ જરૂરી છે? તો ગતિ કરાવવા માટે, ગતિમાં ફેરફાર કરવા માટે, આકારમાં ફેરફાર કરવા માટે, દિશામાં ફેરફાર કરવા માટે બળ જરૂરી છે. બળના મુખ્યત્વે કેટલા પ્રકાર? 2 પ્રકાર, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. સંપર્ક બળ એટલે શું? તો સંપર્કમાં રહીને લાગતા બળને સંપર્ક બળ કહેવાય. ઉદાહરણ તરીકે જે બળમાં સંપર્ક થતો હોય એ ઉદાહરણ કોના થાય? સંપર્ક બળના. રાઈટ. કે તમે ટેબલને ધક્કો મારો, ખુરશીને ધક્કો મારો, બોલને ધક્કો મારો તો આ બધામાં કયું બળ પિક્ચરમાં આવશે? સંપર્ક બળ. બીજું ક્ષેત્ર બળ. તો ક્ષેત્રને કારણે જે બળ લાગે એને જ કયા બળ કહેવાય? ક્ષેત્ર બળ. ઉદાહરણ તરીકે વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રને કારણે કયું બળ લાગે? વિદ્યુતીય બળ. ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે ગુરુત્વાકર્ષી બળ. રાઈટ. વિદ્યુત
ક્ષેત્રને કારણે વિદ્યુતીય બળ લાગે તે કોની વચ્ચે હોય? વિદ્યુત ભારો વચ્ચે, રાઈટ? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે. એટલે આપણે કહી શકીએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે. ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય બળ લાગે એનું ઉદાહરણ શું? તો તમે ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવો તો આકર્ષણ. કેમ? ચુંબકીય ક્ષેત્રને કારણે. અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનું ઉદાહરણ શું? કે તમે કોઈ પણ પેન છે યા તો કોઈ પણ પદાર્થ તમારા ઘરની અગાસીમાં જઈને છોડી દો, પદાર્થ ક્યાં જાય છે? નીચે. કોના કારણે? ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને કારણે, રાઈટ? તો આ ફ્રેન્ડ્સ આપણે શેની વાત કરી દીધી કે બળ શા માટે જરૂરી છે અને બળના કેટલા પ્રકાર છે, રાઈટ? હવે આ વાક્ય જુઓ ફ્રેન્ડ્સ કે બળ કેમ જરૂરી છે? તો પદાર્થને ગતિમાં લાવવા માટે બળ જરૂરી છે, રાઈટ? એનો અર્થ શું થયો કે જો તમારે પદાર્થને ગતિમાં લાવવો હોય તો બળ લગાવવું પડે. તો આના પરથી હવે આપણે વાત કરીશું એરિસ્ટોટલની ભૂલ. તો એરિસ્ટોટલની ભૂલ કેમ કહીશું? તો એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે કોઈ પણ પદાર્થને ગતિમાં રાખવા માટે બળ જરૂરી છે. એનો અર્થ શું થયો કે જો કોઈ પદાર્થને તમારે સતત ગતિમાં રાખવો હોય તો તમારે સતત તેના પર બળ લગાવવું પડે. એવું કોણે કીધું? એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે. તો એમણે એવું કીધું કે આપણે જ્યારે તીર છોડીએ તો તીરને સતત હવામાં ગતિ કરાવવા માટે હવા તેના પર સતત બળ લગાડે છે. એવું કહેવું કોનું હતું? એરિસ્ટોટલ. કે જો તમારે પદાર્થને ગતિમાં રાખવો હોય તો સતત બળ લગાવવું પડે, રાઈટ? એનો અર્થ શું થયો કે જો તમે સતત બળ લગાવો તો અને તો જ પદાર્થ ગતિમાં રહેશે, રાઈટ? એ સિવાય પદાર્થ ગતિ કરશે નહીં. તો એવું કહેનાર કોણ હતા? એરિસ્ટોટલ. પણ અંતે એરિસ્ટોટલ ખોટા સાબિત થયા. કઈ રીતના? તો એના માટે આપણે હવે વાત કરવી પડશે ગેલેલિયોના પ્રયોગની. રાઈટ? તો ગેલેલિયોના પ્રયોગની વાત કરીએ તો ગેલેલિયોએ શું કર્યું? તો આ રીતના કોઈ ઢાળ છે, એ ઢાળ પરથી એમણે અહીંયા આગળ કોઈ એક બોલ લીધો અને આ જે બોલ છે એ બોલને એમણે આ ઢાળ પરથી છોડી દે છે ઉપરના ભાગ પરથી. તો આ બોલ કઈ તરફ ગતિ કરવાનો? બધા ખબર જ છે કે નીચેની તરફ ગતિ કરશે. તો તમે એક વસ્તુ વિચારો, ઢાળ છે, એ ઢાળ પર તમે બોલ રાખો ઉપર અને એ બોલને છોડી દો તો બોલ નીચે ઢાળ પર ગતિ કરશે. પણ એ ગતિ દરમિયાન શું થશે? તો આ ગતિ દરમિયાન જે બોલ છે એ બોલના વેગમાં શું થશે? વધારો થશે. તો આના પરથી ગેલિલિયોએ શું કીધું કે જો કોઈ ઢાળ પરથી બોલને ગતિ કરાવવામાં આવે તો તેનો વેગ વધે છે. આનાથી ઊંધું કહું ફ્રેન્ડ્સ કે ગેલિલિયોએ બીજી વાત શું કરી કે આ ઢાળના સૌથી નીચેના ભાગ પરથી એમણે બોલને ગતિ કરાવવાની ચાલુ કરી. એટલે બોલને તમારે ઉપર લઈ જવો છે તો તમે એ બોલ પર બળ લગાવશો, પણ જ્યારે તમે એ બોલને નીચેથી ધક્કો મારો તો એ બોલ જ્યારે ઉપર જશે એમ એના વેગમાં શું થશે? ઘટાડો થશે. એનો અર્થ શું થયો કે જ્યારે કોઈ ઢાળ પરથી બોલ ઉપરથી નીચે આવે ત્યારે એનો વેગ શું થાય? વધે. પણ જ્યારે બોલ નીચેથી ઉપર જાય ત્યારે એનો વેગ શું થાય? ઘટે. તો આ પ્રેક્ટિકલી છે અને આપણને એ ખબર પણ પડે કે ઢાળ પર જો ઉપરથી નીચે આવો તો વેગમાં વધારો થાય અને જો તમે ઢાળ પર બોલ નીચેથી ઉપર જાય એ દરમિયાન શું થશે? વેગમાં ઘટાડો થશે. તો એના પરથી એમણે શું કીધું કે જો ઢાળ હોય જ નહીં, આ
આ રીતના સમતલ સપાટી હોય તો એ દરમિયાન આ પદાર્થ જે છે એ પદાર્થનો વેગ વધવો કે ઘટવો જોઈએ નહીં. એવું કોણે કીધું? ગેલિલિયોએ. રાઈટ. ફરી એકવાર ગેલિલિયોએ પ્રયોગ પરથી શું કીધું કે જો ઢાળ પરથી કોઈ પદાર્થ ઉપરથી નીચે આવે તો તેનો વેગ વધે, નીચેથી ઉપર જાય તો તેનો વેગ ઘટે. પણ જો સમક્ષિતિજ સીધી સપાટી હોય તો તેના વેગમાં વધારો કે ઘટાડો થવો જોઈએ નહીં. એટલે કે આવી સ્થિતિમાં પદાર્થ અચળ વેગથી ગતિ કરવો જોઈએ. પણ તમને ખબર જ છે કે તમે જમીન પર બોલને ગબડાવો, સમક્ષિતિજ સપાટી થઈ તો બોલ થોડુંક અંતર કાપીને સ્થિર થઈ જશે. કેમ? કારણ કે પદાર્થ ગતિ કરે એ ગતિની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે છે? ઘર્ષણ બળ. તો જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ જ ગતિને શું કરે છે? અવરોધે છે. તો આના પરથી આપણે શું કીધું કે પદાર્થની ગતિ દરમિયાન અમુક અંતર કાપી પદાર્થ સ્થિર થાય છે. રાઈટ. કેમ? ઘર્ષણ બળને કારણે. તો એના પરથી આપણે શું કીધું? ઘર્ષણ બળ એટલે શું? તો ગતિને અવરોધતા બળને શું કહેવાય? ઘર્ષણ બળ. ક્યાં હોય? હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં. રાઈટ. તો આના પરથી એરિસ્ટોટલ કેવો થયો? ખોટો. એરિસ્ટોટલે શું કીધું હતું કે જો પદાર્થને ગતિમાં રાખવો હોય તો સતત બળ લગાવવું પડે. પણ જો ઘર્ષણ બળ જ ના હોય, એવું વિચારીએ કે સપાટી ઘર્ષણ રહિત છે તો પદાર્થ અચળ વેગથી ગતિ કરવાનો, તો પછી સતત બળની જરૂર પડે નહીં. તો એરિસ્ટોટલ કેવા પડ્યા? ખોટા. તો એને જ આપણે શું કહીશું ફ્રેન્ડ્સ? એરિસ્ટોટલની ભૂલ. ફરી એકવાર કહું છું, એરિસ્ટોટલે શું કીધું હતું કે પદાર્થને સતત ગતિમાં રાખવા તેના પર સતત બળ લગાવવું જોઈએ. પણ આપણને ખબર છે જો સપાટી ઘર્ષણ રહિત હોય તો પદાર્થ અચળ વેગથી ગતિ કરશે. એટલે કે સતત બળ લગાવવું પડે નહીં. એ જ શું છે ફ્રેન્ડ્સ? એરિસ્ટોટલની ભૂલ. એ પછી ગેલિલિયોનો પ્રયોગ શું? તો ગેલિલિયોએ કોઈ આ રીતના ઢોળાવવાળી સપાટી પર પ્રયોગ કર્યો કે જો બોલ ઉપરથી નીચે આવે એ દરમિયાન વેગમાં વધારો થાય છે, નીચેથી ઉપર જાય એ દરમિયાન વેગમાં ઘટાડો થાય છે. તો આના પરથી એમણે શું કીધું? તો જો સમક્ષિતિજ સપાટી હોય તો વેગમાં વધારો કે ઘટાડો થવો જોઈએ નહીં. એટલે કે વેગ કેવો રહેવો જોઈએ? અચળ. પણ ક્યારે શક્ય છે? તો જો સપાટી ઘર્ષણ રહિત હોય તો. રાઈટ. પણ જો સપાટી ઘર્ષણ રહિત ના હોય તો શું થશે? બોલ થોડુંક અંતર કાપીને સ્થિર થઈ જશે. તો કેમ બોલ થોડુંક અંતર કાપીને સ્થિર થાય? તો ઘર્ષણ બળને કારણે. કેમ? તો આપણને ખબર છે કે ઘર્ષણ બળ એ કેવું બળ છે? ગતિને અવરોધતું બળ. રાઈટ. તો અહીંયા આપણે વ્યાખ્યા શું આપીશું? તો ગતિને અવરોધતા બળને શું કહીશું ફ્રેન્ડ્સ? ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળની દિશા ક્યાં હોય? હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આપણે કહી શકીએ કે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ હોય છે. રાઈટ. તો ઘર્ષણ બળ એટલે શું? તો પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે અને તેની દિશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે પદાર્થ જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં કયું બળ હોય? ઘર્ષણ બળ. રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ? એરિસ્ટોટલની ભૂલ અને ગેલિલિયોનો પ્રયોગ. રાઈટ. હવે આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ જડત્વ વિશે. તો જડત્વ એટલે શું?
તો પદાર્થ પોતાનું સ્થાન જાળવી રાખવાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મને જ આપણે શું કહીએ છીએ? જડત્વ. તો જડત્વ એટલે શું? તો પદાર્થના પોતાનું સ્થાન જાળવી રાખવાના પ્રયત્નને શું કહેવાય? જડત્વ. તમે ધોરણ 9 માં પણ આ જ વ્યાખ્યા ભણ્યા છો, રાઈટ? કે જડત્વ એટલે શું? તો પદાર્થનું પોતાના સ્થાન જાળવી રાખવાના ગુણધર્મને જ શું કહેવાય? જડત્વ. એટલે કે પદાર્થ પોતાનું સ્થાન જાળવી રાખે. ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે આ જડત્વ ક્યાં લાગુ પડશે? તો તમે બસમાં ઊભા હો, રાઈટ, અને બસ એકાએક ચાલુ થાય, તો જ્યારે બસ ચાલુ થાય છે, ગતિ કરવાની શરૂઆત કરે, ત્યારે એ દરમિયાન તમને પાછળની દિશામાં ધક્કો લાગે છે, રાઈટ? કે જ્યારે ચાલુ બસ થાય ત્યારે તમે ઊભા હો તો તમને પાછળની દિશામાં ધક્કો લાગે. આવું કેમ થાય છે? જડત્વને કારણે. કઈ રીતના આપણે સમજાઈ શકીએ? તો સમજો કે બસ અત્યારે ચાલુ નથી, તો તમે બસમાં સ્થિર ઊભા છો. હવે જ્યારે બસ ચાલુ થશે ત્યારે જે તમારા પગ છે એ પગ ગતિની દિશામાં, એટલે જે દિશામાં ગતિ કરતી હશે બસ, એ દિશામાં જવાનો પ્રયત્ન કરશે. પણ જે તમારા પગની ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ શું કરશે? તો પોતાનું સ્થાન જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. પણ એને કારણે શું થશે કે જ્યારે બસ ચાલુ થાય ત્યારે આ જડત્વને કારણે તમને કઈ તરફ ધક્કો લાગે છે? પાછળની તરફ ધક્કો લાગે છે, રાઈટ? તો ફરી એકવાર, જડત્વ એટલે શું? તો પદાર્થનું પોતાનું સ્થાન જાળવી રાખવાના ગુણધર્મને જ જડત્વ કહે છે. ઉદાહરણ કોનું અપાય જડત્વમાં? તો જ્યારે બસ એકાએક ચાલુ થાય ત્યારે ઊભા રહેલા મુસાફરને પાછળની તરફ ધક્કો લાગે છે. કેમ? કારણ કે બસ જ્યારે ચાલુ થાય છે ત્યારે તમારા જે પગ છે એ બસની ગતિની દિશામાં ગતિ કરશે, પણ જે પગની સિવાયનો ઉપરનો ભાગ છે એ પોતાનું સ્થાન જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, અને એના કારણે જ કઈ તરફ ધક્કો લાગશે? પાછળની તરફ, રાઈટ? તો ધક્કો લાગવાનું કારણ શું છે ફ્રેન્ડ્સ? તો જડત્વ છે, રાઈટ? તો ફરી એકવાર વાત કરીએ, જડત્વ એટલે શું? તો પદાર્થનું પોતાનું સ્થાન જાળવી રાખવાનો ગુણધર્મ, એને જ આપણે શું કહી દઈશું? જડત્વ. હવે એ પછી આપણે વાત કરીએ જડત્વનો નિયમ. તો જડત્વનો નિયમ શું છે? તો જ્યારે પદાર્થ પર નું પરિણામી બળ શૂન્ય હોય, રાઈટ, અથવા તો એવું કહું કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો કેવો રહે? સ્થિર જ. અને ગતિ કરતો હોય તો પોતાની ગતિ ચાલુ જ રાખે છે, રાઈટ? તો જડત્વનો નિયમ શું? તો જ્યાં સુધી પદાર્થ પર બળ ના લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ જ શું છે ફ્રેન્ડ્સ? જડત્વનો નિયમ, રાઈટ? ફરી એકવાર બોલું છું, જડત્વ એટલે શું? તો પદાર્થનું પોતાનું સ્થાન જાળવી રાખવાના ગુણધર્મને શું કહેવાય? જડત્વ. અને જડત્વનો નિયમ શું? તો જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો એ ફ્રેન્ડ શું થઈ ગયો? જડત્વનો નિયમ. ઉદાહરણ તરીકે હું એવું કહું કે કોઈ એક પદાર્થ સ્થિર છે, જ્યાં સુધી એના પર બળ ના લાગે ત્યાં સુધી કેવું રહેવાનું? સ્થિર જ રહેવાનું, રાઈટ? અને જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય અને તમારે એને રોકવો હોય તો તમારે બળ લગાવવું જ પડશે. જ્યાં સુધી બળ ના લાગ્યું ત્યાં સુધી એ તો ગતિ જ કરશે, રાઈટ? કારણ કે આપણે ભણ્યા કે પદાર્થને ગતિમાં લાવવો હોય કે ગતિમાં ફેરફાર કરવો હોય તો બળ જરૂરી છે, રાઈટ? તો આપણે કહી શકીએ કે જડત્વનો નિયમ શું? તો
તો જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો આ શું થયું ફ્રેન્ડ્સ? જડત્વનો નિયમ, અને આને જ આપણે કહી શકીએ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. રાઈટ? તો જો હું તમને એવું કહું ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જણાવો તો આ જ પહેલો નિયમ થઈ ગયો. રાઈટ? એટલે આપણે કહી શકીએ જે જડત્વનો નિયમ છે એ જ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. રાઈટ? શું નિયમ? તો જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. રાઈટ? તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ? જડત્વનો નિયમ અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. રાઈટ? હવે બીજી એક વાત કહી દઉં છેલ્લે કે જે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ પહેલા નિયમની મદદથી આપણને બળનું મૂલ્ય જાણી શકાતું નથી. રાઈટ? તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ પરથી બળનું મૂલ્ય જાણી શકાતું નથી. તો એના માટે આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની વાત કરીશું. રાઈટ? બીજા નિયમ વિશે આપણે વાત કરીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. રાઈટ? તો આજે આપણે શું શીખ્યા ફ્રેન્ડ્સ? તો બળ શા માટે જરૂરી છે, બળના પ્રકાર કયા કયા છે, એ પછી આપણે વાત કરી એરિસ્ટોટલની ભૂલ, ગેલિલિયોનો પ્રયોગ, જડત્વ શું છે તો પોતાનું સ્થાન જાળવી રાખવાનો પ્રયત્ન એ જ જડત્વ, જડત્વનો નિયમ અથવા તો ન્યૂટનની ગતિનો પહેલા નિયમની વાત કરી કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. રાઈટ? તો આ થયો જડત્વનો નિયમ અથવા તો આપણે કહી શકીએ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.